વોરા કે જેઓ ગુજરાતી સાહિત્ય ફોરમ માટે જરા પણ નવા નથી. ભારતીબેને તો આપણને 2 વખત વક્તા તરીકે પણ આવી ગયા છે અને તેઓ એક સફળ અને સરસ કવિયત્રી પણ છે અને એમની કવિતાઓ એટલી સુંદર છે કે આપણે કવિતા વાંચતા વાંચતા આપણને પણ એમાં કવિતામય થઈ જઈએ છે. એટલી સરસ કવિતાઓ લખે છે. ઉપરાંત એક નાવીન્ય એમની કવિતા માટે એ કહી શકાય કે છેલ્લે એમને જે કવિતાઓ લખી છે એ બધાનું અનુવાદ કરીને અંગ્રેજીમાં એ કવિતાઓનો અનુવાદ થયો છે અને એમનું પુસ્તક પણ બહાર પાડ્યું છે. આમ ભારતીબેન એક સંનિષ્ઠ અને સુંદર કવિતાઓ આપનાર ભારતીબેન વોરાનું હું અત્રે સ્વાગત કરું છું અને એમને વિનંતી કરીશ કે હવે પછીનો આજના પ્રોગ્રામનું સંચાલન તેઓ સ્વીકારે. ભારતીબેન. કોકિલાબેન, ભારે કરી તમે તો ઓળખાણ આપીને. ચાલો, નમસ્તે આદરણીય કોકિલાબેન અને વિશ્વભરના ગુજરાતી સાહિત્ય ફોરમના ઝૂમ મેળાના પરિવારજનો. કોકિલાબેન, જ્યારે આપ યુકેમાં પધાર્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે આપ યુકેમાં આવો અને અમારા કવિ સંમેલનો અને મુશાયરાઓની મજા ન માણો અને સાથે સાથે અમારા ડોક્ટર અદમ ટંકારવીને આ સંમેલનોનું સંચાલન કરતા ન જુઓ તો તમારી યુકેની યાત્રા અધૂરી રહી જશે. ત્યાર પછી અમે સૌ ભેગા મળીને ઓગસ્ટ 22માં નૈનાબેન પટેલના આગ્રહથી એમના ઘરે જ મુશાયરો ગોઠવ્યો અને બીજો મુશાયરો મધુબેન ચાપાનેરીના આગ્રહથી ડિસેમ્બર 22ના તેમને ત્યાં યોજાયો. તે દિવસે કોઈ ગુજરાતી પરી અમારી વચ્ચે આવીને ઊભી રહી ગઈ અને બસ બોલતી રહી કે સારું થયું આજે અહીંયા હું આવી છું. પછી તો અમારા બધાના દિલ એને જીતી લીધા અને અચાનક અમને લાઈવ ફેસબુકમાં અમારી બેઠકને સ્ક્રીન કરી અને અમે સૌ અમારી જાતને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર માનવા લાગ્યા. તો તે પરી એટલે નિમિષા પરમાર. અદમભાઈ ખુશ થઈ ગયા નિમિષાનો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ જોઈને અને નિમિષા માટે ડોક્ટર રઈશ મણિયારને યાદ કરી એમને લખેલું મુક્તક બોલીને આજના આપણા મહેમાનની ઓળખાણ કરાવી. કહે, મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે અને ભૂસાઈ ના દીધો કક્કો, ભૂસાઈ ના દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલક કંઈક કેટલા ખૂંદ્યા, મલક કંઈક કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આજના આપણા મહેમાન એ ધબકારાના ટવકા એક રેડિયો પ્રેઝન્ટર તરીકે ગુજરાતી કલ્ચરલ શો EAVA એવા FM લોકલ રેડિયો લેસ્ટર યુકેમાં ગુજરાતી ભાષાના આબ એટલે પાણી અને રૂ એટલે મોઢું, આબરૂ ઊંચા રહે તે માટે સતત તપસ્યા કરતી વ્યક્તિ એટલે નિમિષા પરમાર. સાથે સાથે તેઓ બ્લોગર અને પોડકાસ્ટર તરીકે યુટ્યુબ અને ફેસબુકમાં ગુજરાતી ભાષાને લગતી અનેક શાખાઓને વિકસાવી રહ્યા છે. એમનો જન્મ ગુજરાતના સાંસ્કૃતિક નગર વડોદરામાં થયો હતો અને છેલ્લા 29 વર્ષોથી તેઓ લેસ્ટર યુકેમાં રહે છે અને પોતે લોકલ ગવર્મેન્ટમાં સિનિયર સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરી રહ્યા છે. એમને BSc ઇન મેથેમેટિક્સ ફ્રોમ MS યુનિવર્સિટી વડોદરા અને BSc ઇન કોમ્પ્યુટર સાયન્સ ફ્રોમ ડ મોન્ટફોર્ટ યુનિવર્સિટી ઇન લેસ્ટર યુકેમાં કર્યું છે. એમને વિશારદ કર્યું ભારતનાટ્યમ ક્લાસિકલ નૃત્યમાં અને ગુજરાતી ફોક ડાન્સ પણ શીખ્યા. આ બંને કળાઓ તેઓ મધુર જ્યોતિ ડાન્સ એકેડેમી વડોદરામાં શીખ્યા. આજે પણ આ કલા નિમિષાએ જીવંત રાખી છે અને વર્ષોથી ડાન્સ પ્રોગ્રામો યોજવી રહ્યા છે અને સાથે સાથે શીખવાડી પણ રહ્યા છે. આમ નિમિષાએ એમના શહેર લેસ્ટરને લીલાસ્તર કરી દીધું છે. નિમિષાએ બ્રિટનમાં રહીને પણ ગુજરાતી ભૂમિ અને ભાષા પ્રત્યેનો પ્રેમ જીવંત રાખ્યો છે. જીવંત રાખ્યો હતો તેને કારણે કોરોનાના કપરા કાળમાં અનેક અગવડો સાથે જે સમયની સમૃદ્ધિ આપણી પાસે હતી તે દરમિયાન તેમના મનમાં એક તીવ્ર ઈચ્છા થઈ કે મારે મારી માતૃભાષાનો સાથ અને પ્રસાદ પાથરવાનો સમય આવી ગયો છે અને એના માટે એમને ભગીરથ
પ્રયત્નો શરૂ કર્યા. તો આમ પોતાના વાવેલા સ્વપ્નોના બીજને પુરુષાર્થથી સિંચીને સફળતા પ્રાપ્ત કરી અને સ્વેચ્છાએ કરેલા સ્થળાંતર પછી પણ એમના મૂળ પાછા વળ્યા. મારું ગુજરાત, મારી ગુજરાતી ભાષા અને મારી સંસ્કૃતિની ઝંખના તરફ. તો આ ગુજરાતણ માટે કહું કે નીચું નિશાન ન રાખે ગુજરાતણ, ધારીને એમને તાકે ગુજરાતણ. એટલે નિમિષા પરમાર. તો નિમિષા, વેલકમ ટુ ગુજરાતી સાહિત્ય ફોરમ, જેનો મુખ્ય ઉદ્દેશ છે ગુજરાતી ભાષાની ખીલવણી અને ખેવના કરવાનો. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે તમને ક્યારે લાગ્યું કે મારું ગુજરાત, મારી ગુજરાતી માતૃભાષા અને સંસ્કૃતિ આ પ્રદેશમાં એટલે કે યુકેમાં ઇતર સંસ્કૃતિની વચ્ચે અને સમાજ જીવનમાં પણ આપણે આપણું એક વિશિષ્ટ વ્યક્તિત્વ જાળવી રાખવું જોઈએ અને એની જાળવણી કરીને એટલે કે તમારી ભાષા પ્રત્યેના ઋણની ભરપાઈ એટલે કે વળતર વાળવું જોઈએ અને એના માટે કટિબદ્ધ થવું જોઈએ. તો મારો પહેલો પ્રશ્ન છે આપને. તો સૌથી પહેલા તો ગુજરાતી સાહિત્ય ફોરમ ના પરિવારના સભ્યો, શ્રોતાગણ અને કોકિલાબેન, તમારો ખાસ આભાર કે મને આ મારી લાગણી વ્યક્ત કરવા માટેની તક આપવામાં આવી. ભારતીબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી આટલી સરસ ઓળખાણ બધાને કરાવી અને તમે જ મને આ પ્લેટફોર્મ પર બોલવા માટે પ્રોત્સાહિત કરી હતી. તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે કહ્યું એ પ્રમાણે મુશાયરામાં આપણી મુલાકાત થઈ હતી અને ત્યાં મને અશોકભાઈ પટેલે ઇન્વાઇટ કરી હતી. તો અશોકભાઈ પટેલનો પણ ખાસ આભાર કે મને આ તમારા જગત સાથે મને જોડાવી દીધી. હવે તમારા પ્રશ્નનો જવાબ હું આપું કે મેં આ શબ્દ માતૃભાષાની ભરપાઈ એવો શબ્દ કેમ વાપર્યો. અસ્મિતા કે ગૌરવ જેવા શબ્દો મેં નથી વાપર્યા, પણ મેં ભરપાઈ શબ્દ ખાસ કરીને વાપર્યો છે, અટોનમેન્ટ. તો જ્યારે થોડાક વર્ષ પહેલા મને એવું લાગ્યું કે ગુજરાતી ભાષાનું આપણે પોડકાસ્ટ કરવું જોઈએ અને હું આ વાત કોઈની સાથે ડિસ્કસ કરતી હતી, ત્યારે મને એવો જવાબ મળ્યો કે ગુજરાતી ઇઝ અ ડેડ લેંગ્વેજ, વાય ડુ યુ વોન્ટ ટુ ડુ ઇટ. અને એ જ્યારે મને આન્સર મળ્યો ત્યારે હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ અને એવી લાગણી થઈ કે જાણે કે આપણી કોઈ માતા આપણને ખબર છે કે બીમાર છે, એને સારવારની જરૂર છે, પણ ઓલ ઓફ સડન કોઈ અનાઉન્સ કરી દે કે શી ઇઝ નો મોર. અને એવી લાગણી મને થઈ ગઈ કે અને એનું ગુનેગાર કોણ છે? તો મારી જે મિડલ પેઢી, જે મધ્યની પેઢી છે, એણે આજે એક કડી તરીકેનું કામ કરવાનું હતું, એ કામ નથી થયું. અને એટલા માટે થઈને કોઈ મને આવું કંઈક કહી ગયું કે ઇટ્સ અ ડેડ લેંગ્વેજ. એટલે મારા જનરેશને જે કામ કરવાનું હતું એ ના થયું. અમે જે કામ પાસ ઓન કરવાનું હતું એ ન કર્યું અને એના માટે થઈ અને મારે કદાચ આવું સાંભળવું પડ્યું. અને એના માટે હું મારી જાતને ગુનેગાર સમજું છું. હું પોતે ગિલ્ટી છું અને મારી ફરજ બને છે કે મારે જ્યાં નુકસાન મેં પહોંચાડ્યું છે, હવે એની ભરપાઈ કરવાનો સમય આવી ગયો છે. બહુ સરસ. મને આગળ તમે મને તમારું ઉછેર એટલે કે બાળપણ, ભણતર અને માતૃભાષા પ્રત્યેના પ્રેમ અને આ લગાવનો રંગ કેવી રીતે લાગ્યો તેના વિશે કહો. તો ભારતીબેન, મારો જન્મ તો વડોદરા જેવી સંસ્કારી નગરીમાં થયો અને અમારું પરિવાર પેઢીઓથી વડોદરામાં વસતું હોવાના કારણે મારા બા દાદાનું સમાજમાં ખાસું ઇન્વોલ્વમેન્ટ હતું અને પરિવારની દરેક વ્યક્તિ પ્રતિભાશાળી હોવાના કારણે અમારા અપબ્રિંગિંગમાં એમનું યોગદાન ઘણું રહ્યું. જેમ કે મારા બા અને મારા મમ્મી જે વડોદરાની મહારાણી ચીમનાબાઈ સ્ત્રી સમાજ છે અને સ્ત્રી અખિલ મહિલા પરિષદ છે કે જ્યોતિ સમાજ, વસ્તુ ભંડાર વગેરેમાં માજી સેક્રેટરી રહી ચૂક્યા છે અને સ્ત્રીઓના હકો માટે તેમણે ખૂબ જ ચળવળ કરી હતી તે ટાઈમમાં. વળી ઘરમાં હંમેશા વકૃત્વ સ્પર્ધા હોય કે વેશભૂષા હરીફાઈ હોય કે વાનગી
વગેરે જેવી એક્ટિવિટીઝ સમાજના લીધે ચાલતી હોવાના કારણે એ બધું અમારા પર એનું ઘણું બધું વી વર ક્વાઇટ ઇન્વોલ્વડ એમાં. અને બીજું એ પણ હતું કે વાંચનનો મારા મમ્મીને ખૂબ જ શોખ અને હિસ્ટ્રીમાં પણ ઘણો શોખ હોવાના કારણે નાનપણથી જ અમને શિષ્ટ વાંચન જેવી વગેરે ઇતર પ્રવૃત્તિઓમાં કે પરીક્ષાઓ આપવા માટે ફોર્સ તો નહીં પણ એન્કરેજમેન્ટ અમને એન્કરેજ કરતા હતા. અને બીજું કે મારા જે પિતાજી હતા તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઉચ્ચ અધિકારી હતા. તો તેમને પોતાને વાંચવાનો અને લખવાનો ખૂબ જ શોખ, અને લખવા માટે ખાસ કે અલંકારિક ભાષા વાપરવી જોઈએ એવું એ પોતે માનતા હતા. તે ટાઈમમાં તો લગભગ બધા કોન્વેન્ટ સ્કૂલમાં ભણતા, પણ એમનું પોતાનું માનવું એમ હતું કે ચિલ્ડ્રનને પ્રાથમિક એજ્યુકેશન પોતાની માતૃભાષામાં જ હોવું જોઈએ એવું એ પોતે માનતા હતા. અને તેથી કરી અને અમને, મારા ભાઈ બહેનો, અમને બધાને એમણે પ્રાથમિક એજ્યુકેશન ગુજરાતી ભાષામાં આપવાનું નક્કી કર્યું હતું. તે સાથે એમને એ પણ ખબર હતી કે આજે વર્લ્ડ ઇઝ બિકમિંગ સ્મોલ, એટલે એમને એ પણ કોન્શિયસ એફર્ટ કરી કે અમે વેસ્ટર્ન, અમારી લાઈક ફોર એક્ઝામ્પલ ટોપ ઓફ ધ પોપ્સ કે વિમ્બલ્ડન જોતા હતા કે વેસ્ટર્ન ફિલ્મ્સ પણ બતાવતા હતા. એટલે એવું નહોતું કે અમે કોઈ જગ્યાએ પાછળ પડી જઈએ, એટલે બહુ કોન્શિયસ એફર્ટ કરી હતી. અને દર વીકે મેક શ્યોર કરતા કે અમે બુક્સ વાંચીએ, કે કવિ સંમેલન, ખાસ કવિ સંમેલન, કેમ કે એમને કવિતામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો, એટલે કવિ સંમેલન અમે સાંભળતા હતા. તો એ બધું પપ્પા પાસેથી અમને મળ્યું. વળી મારા મોટા પપ્પાના બ્રધર, એમનું ખૂબ જ યોગદાન રહ્યું અમારા અપબ્રિંગિંગમાં. પોતે ગાંધીવાદી હતા અને ડીએમ ગુર્જર એટલે રોલકોન, એલિકોન, જ્યોતિ લિમિટેડ જેવી કંપનીઓમાં કંપની સેક્રેટરી રહી ચૂક્યા હતા. એટલે વડોદરામાં એમનું નામ ખાસ હતું. એટલે એમને પણ એવું હતું કે છોકરાઓ એજ્યુકેશનમાં તો એમનું પુશ કરતા જ હતા, પણ તે ટાઈમમાં જન્મભૂમિ પ્રવાસી એ જે મુંબઈથી જે ન્યૂઝપેપર આવતું હતું એ ખાસ અમને વાંચવા માટે મંગાવતા હતા બીજા બધા ન્યૂઝપેપરની સાથે. અને સ્વરવિલાસ જેવી જે સંસ્થા છે એમાં પણ ખાસ ઇન્વોલ્વ હતા. એટલે તે ટાઈમમાં પંડિત શ્રી જસરાજ જેવા મોટા કવિઓ આવતા, મ્યુઝિશિયન આવતા, તો અમને એ સાંભળવા લઈ જતા. એટલે ક્લાસિકલ મ્યુઝિકમાં ને વગેરેમાં એમને પહેલાથી જ અમને એમાં ઇન્વોલ્વ કર્યા હતા. પણ કદાચ તે ટાઈમમાં અમે અપ્રિશિએટ નહોતું કર્યું. પણ ઇન શોર્ટ, જે કલ્ચરનું બીજ જે કહેવાય એ અમારામાં ત્યારે એ લોકોએ કોન્શિયસલી રોપી દીધું હતું, જે આજે વટવૃક્ષ થઈને તૈયાર થઈ ગયું છે. તો આપણે એજ્યુકેશનની વાત કરીએ તો એક બાજુ બીએસસી ગણિતમાં અને બીજી બાજુ વિશારદ ભરતનાટ્યમમાં કર્યું. તો અમને સમજાવો કે આ તમારા ગણિતમાં અને કોમ્પ્યુટર સાયન્સમાં ભાષા અને કલા સાધનાનો મેળ કેવી રીતે થયો? તો મેં કહ્યું એ પ્રમાણે કે અમારા ઘરનું એટમોસ્ફિયર જ એવું હતું. અને તે ટાઈમ મારા મમ્મીને એવી ખાસ ઈચ્છા કે મારા બ્રધર અને સિસ્ટર, અમે ત્રણેય જણાને એક કલા શીખવાડવાની. કેમ કે એ ખાસ માનતા કે કલા હંમેશા આપણી સાથે રહે, આપણે એકલા ના પડીએ આપણી સાથે કલા હોય તો. અને નાનપણથી જ મને ડાન્સિંગનો ખૂબ જ શોખ હતો. કોઈ પણ જ્યારે કોમ્પિટિશન કે કાંઈ હોય તો હું એમાં ભાગ લેતી હતી, સ્પેશિયલી ગરબામાં તો ખાસ જ. અને એમને થયું કે આને ડાન્સમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે, તો તેથી મેં મધુર જ્યોતિ ડાન્સ એકેડમી, જે વડોદરામાં મધુભાઈ સર ચલાવતા હતા, તો એ મેં જોઈન કરી. અને ત્યાં પછી ભરતનાટ્યમ શીખ્યું. પણ મારો જે ખરો શોખ હતો, જે ગરબાનો, ફોક ડાન્સિંગનો, તો એમાં મેં ખૂબ જ ઇન્ટરેસ્ટથી એમાં મેં પાર્ટ લીધો. અને મંજીરા, ટીમ્પની, ગોફ ગુંથન, રાસડો વગેરે અમે પરફોર્મ કર્યું. અને દૂરદર્શનમાં પણ ત્યારે અમે પરફોર્મ કર્યું હતું. અને એ સિલસિલો મારો ડાન્સનો અહીંયા આવીને પણ, લેસ્ટર આવીને પણ ચાલુ રહ્યો. કેમ કે મારી મુલાકાત વડોદરાના નીલિમા દેવી સાથે થઈ ગઈ. અને તેઓ પોતે CICD ઇન્સ્ટિટ્યૂટ અહીંયા વડોદરામાં ચલાવતા હતા. તો 15 વર્ષ મેં ત્યાં પણ મારો ઇન્વોલ્વમેન્ટ રહ્યું. ત્યાં હું શીખવાડતી હતી ભરતનાટ્યમ, અને મેં પરફોર્મન્સીસ પણ ઘણા બધા કર્યા. તો બસ ડાન્સ તો ચાલુ જ છે અને હજી પણ ચાલુ જ છે. તો આ જે કલા હતી તમારી અને આ સાધનામાં
એના વિકાસમાં સાસરિયામાં આવ્યા પછી કેવો વિકાસ રહ્યો, વિકાસનો પાથ? હા, તો હું બહુ જ નસીબદાર હતી કે ઈશ્વરની કૃપાથી જે ફેમિલીમાં મારા અહીંયા સાસરીમાં જ્યાં લગ્ન થયા ત્યાં પણ બધાને જ ભાષાનું, કલ્ચરનું ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. અને એ લોકોએ આપણી આફ્રિકાથી અહીંયા આવ્યા તો આપણું કલ્ચર અને લેંગ્વેજ જાળવી રાખ્યા હતા. અને તેવી જ રીતના મારા હસબન્ડ પ્રતિશ જે આ કન્ટ્રીમાં બોર્ન એન્ડ બ્રોટઅપ થયા, તેમ છતાં પણ એમને પણ કવિતા, આર્ટ, મ્યુઝિક એમાં પણ ઘણો ઇન્ટરેસ્ટ હતો. પણ એ પોતે વેસ્ટર્ન, ઓબ્વિયસલી વેસ્ટર્ન કલ્ચરમાં બ્રોટઅપ થયાના લીધે એમને એમાં ઇન્ટરેસ્ટ હતો. પણ બિકોઝ આ એટમોસ્ફિયર હતું, તેનાથી અમે અમારી જે કલ્ચરલી જે અમે એકબીજા પાસેથી શીખી શક્યા એ અમે આપલે કરી શક્યા. અને એ એટમોસ્ફિયર ખૂબ જ અમારું મજાનું રહ્યું. અને એક્સટેન્ડેડ ફેમિલી પણ એટલા જ ઇન્વોલ્વ થતા હતા, બધામાં એમનો સાથ રહેતો હતો. તો ફેમિલીનો સાથ હોય તો તમે કોઈ પણ કાર્ય દિલથી કરી શકો છો, પોઝિટિવલી કરી શકો છો. અને એવી જ રીતના આ મેં મારા 2 પુત્રોમાં આવ્યું. એ લોકો પણ સરસ મજાનું ગુજરાતી ભાષા બોલી શકે છે અને આર્ટિસ્ટિકલી પણ ઇન્વોલ્વ છે. અરે વાહ, બહુ સરસ. તો તમે જ્યારે લેસ્ટરમાં આવ્યા ત્યારે તમારો અનુભવ કેવો રહ્યો? અને જ્યારે ખાસ કરીને ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છો તે દરમિયાન કોઈ રેસિઝમ ઇસ્યુનો સામનો કરવો પડ્યો? અને તમને કોણ કોણ લોકોએ સપોર્ટ કર્યો આ બધી એક્ટિવિટીઝ ચાલુ રાખવામાં? તો જેવી વડોદરા એ મારી જન્મભૂમિ, એવી લેસ્ટર એ કર્મભૂમિ રહી. શરૂઆતમાં જ્યારે આ કન્ટ્રીમાં આવ્યા ત્યારે થોડુંક એડજસ્ટ થતા વાર લાગી. પણ ધીરે ધીરે લેસ્ટરના લોકોની સાદગી, પ્રેમ અને જે સરળતા છે એમાં આપણે લેસ્ટરમય બની ગયા. અને બિકોઝ આ લેસ્ટરમાં બધું મલ્ટીકલ્ચરલ એન્વાયરમેન્ટ છે, એટલે જુદા જુદા ઘણા બધા વ્યક્તિઓ, દરેક કલ્ચરના વ્યક્તિઓ મળી ગયા અમને. અને જ્યારે હું યુનિવર્સિટીમાં ગઈ કે જોબ કરતી હતી ત્યારે મેં કદી રેસિઝમને મને કોઈ રેસિઝમ મેં ફેસ જ નથી કર્યું. કેમ કે જે અહીંયાનું એટમોસ્ફિયર છે, બધા જ જુદા જુદા કલ્ચરમાંથી આવતા હોય છે. તો મને કદાચ આ ઇશ્યુ લાગ્યો નહીં. અને મેં કદાચ ફિટ થવાની કોશિશ નથી કરી. આપણે કાયમ આપણી જાતને એક્સેપ્ટ કરી અને ઓનેસ્ટીથી કામ કર્યું, એટલે કદાચ પીપલ હેવ એક્સેપ્ટેડ મી. તો લેસ્ટર માટે મારે આ એક સરસ મજાની 4 પંક્તિઓ અહીંયા આપની સમક્ષ રજૂ કરવી છે, જે કવિશ્રી પંકજ વોરાએ જ લખી છે. એમની આ એક કવિતા છે. તો એમાંથી એક પંક્તિ વાંચું છું કે લેસ્ટર, ગુર્જર નગરી લેસ્ટર, અહીં અલક મલકના મંજીરા, અહીં અગમ નિગમનું વૃંદાવન, સબ દેવોના થાનક અહીં, 18 વરણના લોકભવન, અહીં જનસેવાના જંતર મંતર, લક્ષ્મીજીની આવન જાવન, આધરાની મૂળમાં છે ખુશ્બો, પરસેવાની પતિત પાવન, પાણી નહીં તોય પાણીદાર, 1,84,નું બંદર છે આ લેસ્ટર. મુંબઈનું બોમ્બે કરતા ગોરાઓને 2 સૈકા લાગ્યા, પણ અમે 2 દાયકામાં લેસ્ટરનું કરી દીધું લીલાસ્તર. અને આ છે અમારું લેસ્ટર. વાહ. તો આજે લેસ્ટર વડોદરા શહેરની જેમ દુનિયાનું મોસ્ટ કલ્ચરલી ડાયવર્સ સિટીઝ બની રહ્યું છે. તેમાં તમારી એક્ટિવિટીઝ કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે એ જણાવો. તો મેં કહ્યું એ પ્રમાણે કે હું એક કલા જીવ, અને કલાકાર હોય એટલે એને બીજા કલાકારોની શોધ કાયમ રહેતી જ હોય છે. તો અને પાછું મલ્ટીકલ્ચરલ એટલે બધા જ જુદી જુદી જાતના લોકો અહીંયા લેસ્ટરમાં, એટલે ઘણા બધા લોકો મને મળી ગયા. પહેલા તો મને નીલિમા દેવી મળ્યા, એમની સાથે આસિત દેસાઈ, હેમાબેન દેસાઈ વગેરે નવરાત્રિમાં મળતા. અને આસિતભાઈ અને હેમા દેસાઈનો તો ઇન્ડિયાથી જ ખાસો અમારે સંબંધ, કેમ કે મધુર જ્યોતિમાં મ્યુઝિક એ આપતા હતા. વળી અહીંયા આવી ત્યારે મારા ફ્રેન્ડ પેટ્રિક ડિવાઇન રાઇટ, એ પોતે આયરિશ છે, એમને પણ ગેલિક ભાષા માટે એટલું બધું પેશન છે. તો એ અને મારી ફ્રેન્ડ જે સરીના, એ પોતે પિયાનિસ્ટ છે, તો એ બંને સાથે ભેગા થઈ અને એન્ડો 3 એવું ગ્રુપ અમે શરૂ કર્યું.
તો ત્યાં તેઓ પોતે ગેલિક ભાષામાં ગાતા અને હું ભરતનાટ્યમ પરફોર્મ કરતી. સાગરનું સંગીત જે આપણું ગુજરાતી ગીત છે એનું મ્યુઝિક મારા ફ્રેન્ડ પેટ્રિકે આપ્યું અને અમે એ પરફોર્મ કર્યું. એટલે એવી રીતના જુદા જુદા કલ્ચરના લોકો સાથે ભેગા થઈ અને એક નવી જ કૃતિ અમે તૈયાર કરી. મારી એક બીજી ફ્રેન્ડ હતી ડાયાન, એ પોતે હાર્પ સ્પેશિયાલિસ્ટ હતી, ખૂબ જ સરસ હાર્પ વગાડે અને ઓપરા સ્ટાઇલનું સિંગિંગ કરે. તો એમની સાથે પણ ભેગા થઈને અમે ગીત ગાયા અને ડાન્સિંગ કર્યું. વળી અહીંયા જે લેસ્ટરનું મ્યુઝિયમ છે ત્યાં અમે સૂટ એન્ડ સાડી એનું એક આખું એક્ઝિબિશન કર્યું હતું. અમે અહીંયા ઇંગ્લેન્ડમાં અમારો નંબર 3 નંબર પર અમે આવ્યા અને અમને અહીંયા પુરસ્કાર મળ્યો. તો લંડનમાં અમને બોલાવવામાં આવ્યા હતા. હાઉસ ઓફ કોમન્સમાં અમારું એ લોકોએ સન્માન કર્યું. અને રોઝલિન બીજા મારા ફ્રેન્ડ છે, એમણે પોતે રિચર્ડ ધ થર્ડની બુક લખી હતી. તો એમણે રિચર્ડ ધ થર્ડનું ચેપ્ટર વાંચ્યું એમની બુકમાંથી અને મેં ભરતનાટ્યમ પરફોર્મ કર્યું. અને ત્યારે મારો સન નાનો હતો, એ પોતે ડ્રમ્સ એને વગાડ્યા. તો એવી રીતના અમે કંઈક જુદું જ કરવાની કોશિશ કરી અને કલ્ચરને કન્ટિન્યુ રાખ્યું. બહુ જ સરસ. આજે તમે મીડિયાના નવા માધ્યમથી ક્ષિતિજની પેલે પાર વસતા ગુજરાતી લોકોને તથા નવજુવાનોને તમારો સાથ અને પ્રસાદ પાથરી રહ્યા છો, તો તમને કેવો સપોર્ટ અને રિસ્પોન્સ મળી રહ્યો છે? અને સાથે સાથે આ ચળવળ એટલા એક્ટિવિટીઝ માટે ઇન્સ્પિરેશન સ્ત્રોત કોને પ્રેરણા અને ક્યાંથી અને કેવી રીતના મળી પ્રેરણા આ બધું કરવાની? તો મને એમ લાગે કે હું ખૂબ જ આઈ એમ વેરી પ્રિવિલેજ, કેમ કે મને ખૂબ જ સારો પ્રતિસાદ બધા પાસેથી મળી રહ્યો છે અને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી બધાનો સપોર્ટ. વળી અદમભાઈ ટંકારવી જેવા આપણા જે કવિ, એમણે મુશાયરો કર્યો તો ત્યારે પણ આપણને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. પણ જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે હું, મારી સિસ્ટર જે ઓસ્ટ્રેલિયામાં રહે છે, તેઓ ગુજરાતી ભાષા માટે થઈ અને વારસો એવું એક ક્લબ ચલાવે છે. તો મને એમણે સજેસ્ટ કર્યું કે મમ્મી પપ્પાએ એક બુક આપી હતી ગઝલની. તો મને મારા સિસ્ટરને મારા બંનેવી કીધું કે એવું કર કે તું આ પઠણ કર અને યુટ્યુબ ચેનલ પર બધી ગઝલો અને કવિતાઓને તું મૂકવાનું શરૂ કર. એ રીતના તું આપણી ભાષા માટે કંઈક કરી શકીશ. અને મને આ આઈડિયા ખૂબ જ ગમી ગયો. તો મેં મારી યુટ્યુબ ચેનલ શરૂ કરી અને તેવા જ ટાઈમમાં મને ઈવા FM માંથી પણ જે મારા વિજય ઉમરાવ જે મારા મેનેજર છે, એમણે પણ મને કહ્યું કે તમારે ગુજરાતી ભાષા માટે કંઈ કરવું હોય તો તમે ઈવા FM પર કરી શકો છો. કેમ કે ઈવા FM એવું છે રેડિયો કે ત્યાં તમે બધી જ લેંગ્વેજમાં, બધી જાત જાતની લેંગ્વેજ, જે ઈસ્ટર્ન આફ્રિકન લેંગ્વેજ છે એમાં પ્રોગ્રામ્સ થતા હોય છે. તો આપણા ગુજરાતી ભાષા માટે પણ એક સ્લોટ છે. તો આઈ વોઝ લકી ઇનફ કે મને એ ઓફર કરવામાં આવ્યું અને મેં સ્વીકારી લીધું. અને બીજી બાજુ મારી ચેનલ, યુટ્યુબની ચેનલ હતી, એમાં પણ કવિ શ્રી વિનોદ જોશી જેવા કવિ, એમાં કોમેન્ટ, હું કોઈ પણ વસ્તુ વાંચીને મૂકું તો એ પોતે કોમેન્ટ કરે. ત્યારે મને ખબર નથી કે વિનોદ જોશી કોણ છે. અને પછી મેં મારા સિસ્ટરને, મારા બ્રધરને વાત કરી તો એ કે આ તો બહુ મોટા કવિ છે. તો ત્યારે મને ખરેખર એક જાતનો રોમાંચ પણ થયો અને આશ્ચર્ય પણ થયું કે મારા જેવી વ્યક્તિ ખાલી વાંચે જ છે, એમાં આટલો બધો ઇન્ટરેસ્ટ લે છે આ વ્યક્તિ. તો મેં એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો અને મેં કીધું કે જો પોસિબલ હોય તો આપણે એક વાર્તાલાપ, તમારો ઇન્ટરવ્યૂ અરેન્જ કરીએ. અને એમણે મને હા પાડી. આઈ મીન, એ વાત મને હજી પણ સ્વપ્ન જેવી લાગે કે આટલા મોટા કવિએ મારી સાથે વાત કરવા માટે અગ્રી કર્યું. અને પછી અમે એનું રેકોર્ડિંગ કરી અને અમે ઈવામાં અમે પ્લે કર્યું. આ જ સાથે સાથે મને અમદાવાદના ચેતનભાઈ ચૌહાણ, જે ગુજરાતી ફિલ્મને પ્રમોશન કરી રહ્યા છે, એમને પણ અમારામાં ઇન્ટરેસ્ટ આવ્યો. અને મોટા કલાકારો જેવા કે પાન નલીન, જે ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર છે, ઈશાની દવે, જીગરદાન ગઢવી,
કબીર કેફે, અઘોરી મ્યુઝિક, આટલા બધા મોટા મોટા કલાકારોની સાથે મને વાત કરવા માટેનો મોકો મળ્યો. તે ટાઈમમાં મને કોઈ આઈડિયા ન હતું કે આટલું બધું, આઈ મીન મને એટલું બધું નોલેજ નહોતું, અને તેમ છતાં પણ મને આવી બધી વ્યક્તિઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો, એટલે હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું. તેવા જ ટાઈમમાં અમારા લેસ્ટરમાં સુરસાગર કંપની મ્યુઝિક કંપની છે, તે અલ્પેશ પટેલ કરીને ચલાવે છે. એમણે પણ મને મ્યુઝિકની આખો ખજાનો આપી દીધો કે તું પ્લે કર. એટલે ગુજરાતી મ્યુઝિકને કે ગુજરાતી ભાષાને આગળ કરવા માટે બહુ બધા લોકો છે. આપણે ખાલી એ લોકોને યુઝ કરવાના છે અને આગળ કામ કરવાનું છે. જો આપણે કામ કરીશું તો રસ્તાઓ તો છે અને માણસો પણ છે, એ બધું આપણે યુઝ કરવાનું છે એવું મને લાગે છે. કે હા, તો આ એક મારી જર્ની રહી અને આટલો રહ્યો. બહુ જ સરસ જ વિનોદ જોશીની વાત કરી તો મને એમની મોસ્ટ ફેમસ કવિતા યાદ આવી કે કૂંચી આપો બાઈજી તમે ક્યાં પટારે મેલી મારા મયરની શરણાઈ. શરણાઈના સૂર બધા સાસુમાં આમ દબાવીને રાખ્યા છે પોતાના હાથમાં, અને બહુ બિચારી પોતાનું આઈડેન્ટિટી શોધી રહી છે. બહુ સરસ કાવ્ય છે એમનું. અચ્છા, આગળ મારે પૂછવું છે કે તમારી ઓળખાણ સાહિત્ય વર્ગમાં તથા ફિલ્મ સંગીતના જગતમાં વધી રહી છે, ત્યારે તમે કેવી લાગણી અનુભવી રહ્યા છો, એના વિશે થોડી માહિતી આપો. અને સાથે સાથે બીજો પ્રશ્ન ગૂંથી લઉં એમાં કે તમને લાગે છે કે તમે તમારું સ્વપ્ન માતૃભાષાનો વિકાસ એ જ વિકાસની જાદુઈ ચાવી છે જેનાથી આપણે આપણા કલ્ચર અને હિસ્ટ્રી વિશે જાગૃત થઈ ગર્વ અનુભવીએ અને જાળવી પણ શકીએ? તો એ પણ સમજાવજો. હવે હું એકદમ સ્ટ્રોંગલી માનું છું કે આપણે આપણી સંસ્કૃતિ કે આપણા કલ્ચરને આગળ જીવંત રાખવું હોય તો ભાષાને જીવંત રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે સંસ્કૃત ભાષા અત્યારે આપણે નથી બોલતા, તો એવું ગુજરાતી ભાષાનું ન થાય એની ખાસ કાળજી લેવાની જરૂર છે. વ્યક્તિગત રીતે હું ખૂબ જ ખુશ છું, કેમ કે મને આ કામ કરવાની તક મળી, અને આ કામ કરવા માટે મને ફેમિલી ફ્રેન્ડ્સનો તો સાથ રહ્યો જ, પણ તમારા જેવા ભારતીબેન જેવા કે નૈનાબેન પટેલ જેવા કે અદમભાઈ ટંકારવી જેવા, અશોકભાઈ જેવા લોકો મારી આગળ પાછળ રહ્યા, અને મને એ બધાનો સાથ મળ્યો, મારા એવા ફેમિલીના પરિવારનો બધાનો. તો એ બાબતમાં હું ખૂબ જ નસીબદાર છું. પણ એક વાતનું એક દુઃખ છે કે આપણી ભાષાને જે માન, જે સહકાર જે મળવો જોઈએ એ નથી મળી રહ્યો. એ એક ખેદ છે કે ગુજરાતી ભાષિત લોકો આજે શેક્સપિયરને ખૂબ જ સરસ રીતના સમજે છે, વાંચે છે, રોમિયો જુલિયટ આવડે છે, પણ ઝવેરચંદ મેઘાણી કોણ છે એની ખબર નથી, કે મનુભાઈ પંચોળીની ઝેર પીધા તો જાણી જાણી એનું પણ ખ્યાલ નથી. તો એ ક્યાં અટવાઈ ગયું છે એ બાબતનું મને થોડુંક ખેદ છે કે જે 17મી સદીમાં આપણા કવિ પ્રેમાનંદ, જેમને ખૂબ જ દુઃખ થયું હતું કે હા, પોતાની ભાષાને આટલી લોવર જોઈને એમને પોતાને દુઃખ થયું હતું. તો આજે આટલી બધી સદી પછી પણ આપણા ગુજરાતીની એ જ હાલત છે. એટલે અંગ્રેજી બોલવા માટે બહુ વટ પડે છે, પણ જો ગુજરાતી ન આવડે તો એનો ક્ષોભ નથી આપણને. આપણને બાદનું દુઃખ નથી કે ભાઈ મને મારી પોતાની ભાષા નથી આવડતી. આજે યુરોપિયન લોકો પોતાની ભાષા આરામથી બોલે છે, એમને એવું નથી થતું કે મારે અંગ્રેજીમાં બોલવું જોઈએ, પણ આપણા લોકો નહીં બોલે ગુજરાતી. એટલે આ બધું જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે કેમ આવું છે. એટલે આ એક ઉકળાટ લાગે છે અંદરથી કે લોઅર ઇન્ફિરિયરિટી કેમ આપણે ફીલ કરીએ છીએ ગુજરાતી બોલવા માટે થઈને. એટલે એ જે માઇન્ડસેટ છે ને એમ નથી મજા આવતી. એ એક ઉકળાટ નથી મજા આવતી, એ નથી ગમતું બહુ આપણને. ઉકળાટ અનુભવે છે. હા, અને કે મને આ યંગ પીપલ તારા જેવા ઉકળાટ અનુભવે તો બહુ ગમે, કારણ કે કાંઈક હવે મારી ભાષા સચવાશે. પણ મને એક વચ્ચે સરસ વાત યાદ આવી ગઈ. હું કોકિલાબેન સાથે વાત કરતી હતી તો એમને યાદ કરાવ્યું કે અબી તબી કા 16 આના, આપણા ગુજરાતી વિશેનું કહેવત, અબી તબી કા 16 આના, અઠે કટેકા 12 આના. અબ્રક તબ્રકના
8 આના, પણ ગુજરાતી માટે સોશા પૈસા 4. હા હવે એવું નહીં બને, કારણ કે તું આવી ગઈ છો જુવાનોને જાગૃત કર, અને સુસા પૈસા 4 નહીં પણ સુસા પૈસા 16 આના થવું જોઈએ. હા, બરાબર. એટલે મિડલ ઓકે. જે મધ્યમ પેઢી છે એમણે ખાસ કામ કરવું પડશે. કેમ કે આમાં શું છે કે આપણે જો આપણી પોતાના ભાષામાં, હું એવું નથી કહેતી કે આપણે અંગ્રેજી નથી શીખવાનું, ઇટ્સ ઇન્ટરનેશનલ, શીખવાનું છે, ખૂબ જ સરસ બોલવાનું છે, કેમ કે એનાથી બિઝનેસ થવાનો છે, એનાથી કામ થવાનું છે. પણ આપણું પોતાનું ભૂલીને બીજું કેવી રીતના ચાલે? જો આપણે પોતાની ભાષા સાથે જો આપણે ઇન્ટેગ્રિટી નહીં રાખીશું કે લોયલ્ટી નહીં રાખીશું, તો પછી બીજાને માટે તો કેવી રીતના રખાય? બહુ સરસ. હવે મને આગલો પ્રશ્ન પૂછવો છે નિમિષા તને, કે તમે છેલ્લા 4 વર્ષોથી રેડિયો, યુટ્યુબ, ફેસબુક એક્સેટ્રા ટેકનોલોજી દ્વારા ભાષા પ્રેમ પ્રગટ કરી રહ્યા છો, ત્યારે તમે ક્યારે કલ્પના કરી હતી કે માત્ર આટલા ઓછા સમયમાં જ તમે મીડિયામાં છવાઈ જશો? હવે એમાં મીડિયાનું તો એવું છે ને કે તમે જેટલા જલ્દી છવાઈ જાઓ ને એટલા જલ્દી નીચે પણ ઉતરી જાઓ. કેમ કે મીડિયામાં કોન્સ્ટન્ટ પીરસતા રહેવું પડે. બરાબર છે. ચાલે નહીં કે હવે તમે 1 મહિનો કર્યું ને બીજા 2 મહિના બંધ થઈ ગયા, એવું ના ચાલે. કોન્સ્ટન્ટ પીરસતા જ રહેવું પડે. અને વી આર સો ફોર્ચ્યુનેટ કે ગુજરાતી ભાષાનું મટીરિયલ જે ભાથું કહેવાય ને, વાનગીઓ હા બધી અઢળક પડી છે, પણ પીરસવા વાળા ઓછા છે. હા, એ વાત સાચી કરી. એટલે આ એક મોટો પ્રોબ્લેમ છે આમ જોવા જઈએ તો. પણ હું નસીબદાર છું કે મારી આગળ પાછળ GS, આપણે ગુજરાતી સાહિત્ય ફોરમ છે, કોકિલાબેન જેવા છે, આ બધા સભ્યો છે, અને તમારા જેવી વ્યક્તિ છે, ભારતીબેન, નૈનાબેન જેવા છે, અદમભાઈ ટંકારવી, બધાનું જે આટલું બધું. તમે આ નામમાં અમારા ભદ્રાબેનને ઇન્ક્લુડ કરી શકો છો. બહુ જ કામ કરી રહ્યા છે ભદ્રાબેન એટલે એ ક્ષેત્રમાં. હા, તો ભદ્રાબેન, તમારા બધા જેવા લોકોનો સાથ હશે તો આપણે આ કામ કરી શકીશું. અને મારા જેવા થોડાક વધારે લોકો વચ્ચે જે પીરસવા વાળા વ્યક્તિઓ વધારે કડીનું કામ કરશે તો આપણે આ કામ ખૂબ જ સહેલાઈથી આગળ પહોંચાડી શકીશું, એવી હોપ છે, એવી મને આશા છે. તો આજે તમારું સ્વપ્ન ફૂલ્યું અને ફાલ્યું છે, તો હવે આગળ કેવી રીતે વિકસાવી શકાય? યુકેમાં રહેતા યુવાનોને કેવી રીતે આપણી ભાષા અને સંસ્કૃતિ વિશે જાગૃત કરી શકીએ? તો એના વિશે કહો પ્લીઝ. હવે વાત એમ છે કે આજકાલ ગુજરાતી ફિલ્મો, ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી આર્ટિસ્ટ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે ઇન્ડિયામાં. ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે, પણ એને જેટલો પ્રતિસાદ મળવો જોઈએ મને એવું લાગે છે એટલો નથી મળી રહ્યો. એટલે અગેન એ કામ કરવું પડશે. બીજું એવું છે કે મને એવું લાગે છે કે આપણે ટ્રેન થોડીક ચૂકી ગયા છે, એટલે થોડુંક ટ્રાન્સલેશન પણ કરવું પડશે. જેવી રીતના તમારી જે પુસ્તક છે આઈડેન્ટિટી પોએમ્સ, એને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી, તો જેટલું ટ્રાન્સલેટ કરશું તો કદાચ યંગસ્ટર્સને ખબર પડશે કે આ આટલું બધું સરસ છે, તો કદાચ ઊંધું થાય, કદાચ એમને ભાષા શીખવાનું મન થાય. એટલે ટ્રાન્સલેશન જેટલું કરીશું, અને સોશિયલ મીડિયા છે, ન્યૂ ટેકનોલોજી છે, તો જેટલું બને એટલું આર્કાઇવ કરીએ ને, કેમ નહીં? પોડકાસ્ટ કરીએ, પ્રોગ્રામ્સ કરીએ, આપણે ફિલ્મો લાવીએ. અહીંયા યુકેમાં ફિલ્મો કેમ નથી આવતી ગુજરાતી? અને આવે છે તો લોકો જોવા કેમ નથી જતા? એ પણ મોટો પ્રશ્ન છે. સાચી વાત મોટો છે. પ્રશ્ન છે. માન નથી, રિસ્પેક્ટ લેંગ્વેજ માટે એ લાવવાની ખૂબ જ જરૂર છે. તો આપણે એ બધું કામ કરવાની જરૂર છે. અને મેં કીધું એ પ્રમાણે ભાથું તો છે જ, આટલું બધું વાનગીઓ આટલી બધી છે, પીરસવાની જરૂર છે. અને બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે રિલિજન છે એ કદાચ આપણને જુદા પાડી શકે, પણ ભાષા એક એવી વસ્તુ છે કે બધી કમ્યુનિટીને ભેગી લાવશે. જેવી રીતે એક ભાષાની નીચે બધા આવી શકે. હા, હા, એક્ઝેક્ટલી. તો આપણે એ વધારે કરીએ, ધર્મને મહત્વ આપવા કરતા ભાષાને મહત્વ ભાષાને મહત્વ આપીએ. હા, તો અંડર વન અમ્બ્રેલા આવી શકે. અંડર બહુ ધ વન. સાચી વાત. હા, તો આપણે આ બધા કામો કરવાની જરૂર છે. તમારું તો શું સજેશન છે? શું શું કરવું જોઈએ અમારે બધાએ? અમે બધા વડીલો બધા જ વડીલો, તમે તો આટલું બધું કામ કરી જ રહ્યા છો. અમારા જેવા વ્યક્તિઓને તમારે એન્કરેજ કરવા પડશે, અને આપણે બીજા બધા વ્યક્તિઓ કરવા પડશે વધારે. ઉભા કરવા પડશે. બસ. જી 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 જી.
પછી આપણે પ્રશ્નો અને બધાના પ્રશ્નો, સવાલો, જવાબો પછી ફર્ધર ડિસ્કશન કરીએ છીએ. પણ એટલું હું કહું તને કે તમારી સાથે વાતચીતમાં અમે ભાષા પ્રેમ માટેની નવી જ વ્યાખ્યા સમજ્યા કે આપણી ફરજ માતૃભાષાને જીવંત રાખવા માટે આપણે સૌએ કર્તવ્યનું પાલન કરવું જ રહ્યું, નહીં તો આ નુકસાનની ભરપાઈ કોણ કરશે? બરાબર ને? એ વાત બિલકુલ સાચી છે. નિમિષા, તમારી સાથે વાતો કરવાની મજા આવી રહી છે. તમે સાચી વાત કરી કે શ્રદ્ધા, ધીરજ અને પ્રેરણાત્મક સંઘર્ષ વિના કંઈ જ બનતું નથી. પડકાર ઘણા છે, ઘણા પડકાર છે, પણ મને લાગે છે કે તમારા જીવનનું સૂત્ર છે ને, પેટી ડન એન્ડ અનડન વાસ્ટ. તો આ સૂત્ર પ્રમાણે થોડુંક પ્રાપ્ત થયું છે, પણ હજી તો ઘણા સ્વપ્નો અધૂરા છે અને કેટલી બધી શક્યતાઓ અને સિદ્ધિઓ સપના જ્યોતિ આપના માટે પ્રતીક્ષા કરી રહી છે. તો આવજો, ચાલો ફરી એ મળ્યા. અને આ સૂત્ર, કોકિલાબેન ને કહું છું, આ સૂત્રધાર બનીને આગળ તમે સંભાળો. કોકિલાબેન, મારે આ એક કવિતા આપની સમક્ષ રજૂ કરવી છે. પંકજભાઈ વોરાની, વૈશ્વિકરણ, ગ્લોબલાઇઝેશન ની વૈશ્વિકરણ. તો આ એક ખૂબ જ સરસ કવિતા છે, આપની સમક્ષ રજૂ કરું છું. આજ સવાર સવારમાં સ્વપ્નું આવ્યું, આજ સવાર સવારમાં સ્વપ્નું આવ્યું, દુનિયાદારીની દખલગીરીમાં છમછમ છાનું છપનું આવ્યું. મારા દેશની ધરતીમાં પરદેશની પાકે ખેતી, ઓશિયાળી અસ્મિતામાં સાવકાપણાની સરતી રેતી. 100 ટકોરા દરવાજે પણ ના કોઈ અપનું અપનું આવ્યું, આજ સવાર સવારમાં સ્વપ્નું આવ્યું. મારા ગામમાં પાદરમાં ઉભરે અણદીઠેલા ધાડા, વાડીઓ સૌ વિખરાયેલી ને આડા અવડા વાડા. ખડખપતી વણઝારોમાં આવ્યું તો સપનું ઓછળનું આવ્યું, આજ સવાર સવારમાં સ્વપ્નું આવ્યું. મારા ઘરના આંગણમાં મુજને પીછે ના કોઈ અપનાપન, રંગ બદલતી રઝળપાટમાં કરમના કાંચીડાની આવન જાવન. મેનકાને વરદાન ઋષિવરના ખંડિત તપનું આવ્યું, અને આજ સવાર સવારમાં સ્વપ્નું આવ્યું. થેન્ક યુ વેરી મચ કે મને આ એક મોકો આપ્યો તમને મારી જે અભિવ્યક્તિ મારી જે લાગણી છે એ તમારી સમક્ષ રજૂ કરવા માટે. ગુજરાતી સાહિત્ય ફોરમ, કોકિલાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને સર્વે શ્રોતાજનો કે બધા જે મને સાંભળી રહ્યા છો, સોરી, મારું ગુજરાતી હજી પણ શુદ્ધ હોવું જોઈએ. હું એવું નથી તો કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો, પણ મારી ચેનલ પર હું હજી પણ આ કામ આગળ વધારી જ રહી છું. અને કોઈને પણ કોઈ પણ સજેશન હોય અને હું કોઈ પણ રીતના કામ કરી શકું કે કામ લાગી શકું તો યુ આર મોસ્ટ વેલકમ એની ટાઈમ. અને થેન્ક યુ ઓલ વેરી મચ. અને માય ફેમિલી, ફ્રેન્ડ્સ બધાનો ખૂબ 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 આભાર કે મારું જે વ્યક્તિત્વ છે એમાં એ લોકો બધાનો ખૂબ જ ફાળો છે. તો તમારા સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવજો કોકિલાબેન, પધારો. ખૂબ સરસ નિમિષાબેન. હમણાં તમે કહ્યું કે મારું ગુજરાતી કંઈક ક્ષતિ રહી ગયો તો માફ કરશો, પણ ક્ષતિ રહિત ગુજરાતી બોલવા જઈએ ને તો બધરે ગુજરાતી છે, એ આપણે નથી જોયું. એટલે તમે જે ગુજરાતી બોલ્યા છો ખરેખર સારી રીતે તમે વ્યક્ત કર્યું છે તમારા ભાવને, અને તમે કઈ રીતે ભરપાઈ કરવા માંગો છો એ પણ તમે સારી રીતે સમજાવ્યું છે. હવે કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે, તેઓ. નમસ્તે. નમસ્તે. તો ભરપાઈ, યુ યુઝ ધ વર્ડ ભરપાઈ, એટોનમેન્ટ. સો હોપફુલી એટોનમેન્ટનું જે ટ્રિનિટેરિયન એક્સપ્લેનેશમેન્ટ છે કે જેનું જે આઉટકમ, જે પરિણામ છે એ ડિક્રીઝિંગ ધ ડેપ બિટવીન હ્યુમન એન્ડ ડિવિનિટી. તો આ જે સ્ટાર્ટ થયું છે, આજે આપણે ભેગા થયા છે, તો તમારા પ્રયાસનું પરિણામ ચાલુ થઈ ગયું એવું લાગે છે કે બધા ભેગા થઈને વાત કરીએ છીએ. એટલે ધીસ ઇઝ ગુડ એકોમ્પ્લિશમેન્ટ. અને તો વેસ્ટર્નમાં રહીને તમે ઘણા બધા જે કે જનરેશન જોડે અને ઘણા બધા બેકગ્રાઉન્ડના ગુજરાતી જોડે વાત કરી રહ્યા છો, રાઈટ?
યુ આર બોર્ન ઇન ઇન્ડિયા, ગુજરાત, અને યુ માઇગ્રેટેડ આફ્રિકાથી આવેલા ગુજરાતીઓ, ત્યાં બોર્ન થયેલા ગુજરાતીઓ, તો આપણે કયા જનરેશનથી આ જે ટ્રાન્સફોર્મેશન છે એ ચાલુ કરી શકાય? કારણ કે આ પ્રાયશ્ચિત વાળા તો આપણા લોકો જે જ્યાં જન્મેલા છે એને જ પ્રાયશ્ચિત લાગુ પડશે, પણ જે ખરેખર જે આપણે જે નેક્સ્ટ જનરેશન જે બોર્ન એન્ડ બ્રોટઅપ છે એ લોકોનામાં લાવવા માટે, એટલે તમારા અનુભવથી કહું છું કે કોને અપીલ કરી રહ્યું છે અત્યારે? કારણ કે દરેક જે તમે આમની જે કવિતા કહી છે લેસ્ટરની કવિતા, એવી કવિતા ગામે ગામ કરી શકીએ આપણે બહાર, એ કેવી રીતે આપણે કરી શકીએ? તો એ કયું જનરેશન તમને અપીલ કરે છે વધારે? મને તો ખરેખર એવું લાગે છે કે મારું જ જનરેશને કામ નથી કર્યું, કેમ કે આપણે શું છે કે આપણી પર જ કોન્સન્ટ્રેટ કર્યું છે, અને આપણને ખબર છે કે આપણા પૂર્વજોએ ઘણું કામ કર્યું છે, પણ કદાચ આપણે એટલા બધા ઇન્વોલ્વ આપણી પોતાની કરિયરમાં થઈ ગયા છે કે કદાચ આપણે વી આર ટ્રાઇંગ ટુ ફિટ ઇન, એટલે આપણે એ ભૂલી ગયા છે કે આપણે કામ કરવાનું ભૂલી ગયા છે. આમાં જ એટલા બધા એંગ્રોસ થઈ ગયા છે કે આપણે આપણું કર્તવ્ય ચૂકી ગયા છે. એટલે મને ખાસ એવું લાગે છે કે આપણા જનરેશનને ફરીથી થોડુંક પાછળ જઈ કામ કરવું પડશે, વધારે કામ કરવું પડશે, અને પછી નેક્સ્ટ જનરેશન ત્યારે જ કામ કરી શકશે. હા, એટલે કદાચ મને એવું લાગે કે જે તમારું જે સજેશન છે ને ટ્રાન્સલેશન, આઈ થિંક ટ્રાન્સલેશન કર્યું હોય તો બધાને જેટલું ખબર પડે, ને એમાં પણ ગુજરાતી એટલે શું છે કે આઈ થિંક કે ટ્રાન્સલેશન કર્યું અને એમાંથી પણ એવા સબ્જેક્ટ રાખ્યા કે નરસિંહ મહેતાનું ગયા અઠવાડિયે વાત થતી હતી, તો એટલું બધું ફિલોસોફિકલ રેલેવન્સ છે અત્યારે, રાઈટ? એટલે એને ટ્રાન્સલેશન તો કરીએ પણ એનું ટ્રાન્સલેશન રેલેવન્ટ બનાવી શકીએ અત્યારની આપણી લાઈફસ્ટાઈલમાં, રાઈટ? તો આઈ થિંક કે વધારે જલ્દીથી, કારણ કે ગુજરાતીઓને છે ને અલ્ટિમેટલી કંઈક કશે ફાયદો જોઈએ છે, એટલે ફાયદો શબ્દ વાપર્યો, એટલે એને અત્યારે રેલેવન્સ બનાવી શકાય કે એમને બિઝનેસમાં કે કરિયરમાં કે કશે પણ. તો તમે અખાના છપ્પાથી માંડીને જુઓ કે નરસિંહ મહેતાનો જુઓ, તો ઘણું બધું રેલેવન્સ છે, એને આપણે ટ્રાન્સલેશન કરી શકીએ એમ છે. એટલે તમારી ટ્રાન્સલેશનની જે વાત છે ઘણી સાચી છે, અને આઈ થિંક આપણી જોડે જ છે નીતિનભાઈ ભટ્ટ, એમને બી જોડે હું કહીશ, પણ ઘણું બધું એની અંદર કરવા જેવું છે. હવે કેવી સ્પોન્સરશિપ લાવી, કેવી રીતે પૈસા લાવવા એના માટે, ટ્રાન્સલેશન કરવા માટે ચેલેન્જ છે. બુક્સ બનાવી શકીએ, કેટલીક બુકોને ઓડિયો એટલીસ્ટ બધા સાંભળશે તો કરવાનું કરીએ, બોલો, નહીતર તો સંસ્કૃત જેવું થઈ જશે. ખૂબ સરસ. બે ત્રણ વસ્તુ મને કર્તવ્ય ચૂકી ગયા છીએ, તો એ કર્તવ્ય ચૂકી ગયા છે ને એનું સભાનપણું આપણે લાવવાનું. સાચી વાત કરી કોકિલાબેન. બધા પોતે પોતાની રીતે એટલા બધા તમે કહો છો એમ વિવિધ પ્રવૃત્તિમાં એન્ગ્રોસ થઈ ગયા છે કે એમને મૂળ પોતાની ભાષા માટે શું કરવું જોઈએ તો ગૌણ વિષય બની ગયો છે અત્યારે. અને એટલે એની સૌ પ્રથમ તો આપણે આપણી ભાષા માટેની સભાનતા લાવવાની જરૂર છે. અને ગુજરાત સાહિત્ય ફોરમ જે અત્યારે કરી રહ્યું છે એ સભાનતા લાવવા માટે કે આ ભાષામાં પણ કેટલું બધું સરસ રીતે કોઈ પણ વિષયમાં બોલી શકાય છે. આમ એ સભાનતા કેળવવા માટે તમારું જે જનરેશન છે એ જ કામ કરી શકશે, તમારી ચેનલ છે એ પણ કામ કરી શકશે, અને ગુજરાત સાહિત્ય ફોરમ તો છે જ. આપણે બધા ભેગા થઈને એક ટીમ બનીને એક આપણો એક ધ્યેય હોવો જોઈએ કે અમારે અમારા જીવનમાં આ એક કામ કરવું છે. આ ધ્યેય માટે જે રિલિજિયસલી ઓનેસ્ટલી જે આપણી સાથે રહેવા માંગતા હોય, અત્યારે આ પ્લેટફોર્મ પરથી જ બધાને વિનંતી કરું છું કે તમે સૌ પોતે પોતાની ભાષા માટેનું જે ગૌરવ હોવું જોઈએ એ ગૌરવ તમારે જાતે ને જાતે જ ક્રિએટ કરી, અને એ ગૌરવ દ્વારા જ લોકોને તમે સભાન કરી શકશો. આપણને પોતાને ગૌરવ હોય તો બીજાને ગૌરવ આપવું એ થઈ શકે ને. એટલા માટે એટલે આ સભાનતા કેળવવાની ખાસ જરૂર છે. બીજું તમે અંગ્રેજી શીખવું છે એ તો બરાબર છે કે એ ગ્લોબલ લેંગ્વેજ છે, વૈશ્વિક લેંગ્વેજ થઈ ગઈ છે, એટલે એ શીખવાની જરૂર છે.
અને કોઈ પણ ભાષા શીખવા માટેની ના નથી. જર્મન શીખો, ફ્રેન્ચ શીખો, ચાઇનીઝ, કોઈ બી ભાષા, જેટલી ભાષા વધારે આવડે છે એટલા પોતાના વ્યક્તિત્વનો ખેલવણી વધારે થાય છે. કારણ કે જેટલી ભાષા તમે સમજો એટલા સાહિત્યમાં તમે જાઓ, અને એ સાહિત્ય દ્વારા તમને જે પણ કંઈ વધારે ને વધારે મળતું જાય છે, અને એ તમારી જે પર્સનાલિટી, તમારું જે વ્યક્તિત્વ છે એની ખેલવણી ખૂબ સરસ રીતે કરી શકે છે. આમ તમે જે વિચાર વસ્તુનું તમે જે કહ્યું હતું એના માટે ખરેખર ખૂબ સરસ છે. અને તમે પોતે સભાન છો એટલે હું માનું છું કે તમે સભાનતા તમે જરૂરથી લાવી શકશો. એ પ્રયાસ કરીએ. સુરેન્દ્રભાઈએ હાથ રેઝ કર્યો છે, એમને આપણે આપીએ. સુરેન્દ્રભાઈ. થેન્ક યુ કોકિલાબેન. નિમિષાબેન, તમારું વક્તવ્ય બહુ ગમ્યું, અને તમે ત્યાં રહીને, યુકેમાં રહીને આપણી ભાષાના વિકાસ માટે અને પ્રસાર માટે અને એને જીવંત રાખવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છો, ખરેખર પ્રશંસાપાત્ર છે. તમારી વાતમાંથી અને ભારતીબેને પ્રશ્નો પૂછ્યા એમાંથી અને કોકિલાબેને વાત કરી એમાંથી કેટલાક મુદ્દા ઉપસ્થિત થાય છે. આમાં શું છે કે આપણે બધા જાણીએ છીએ કે અંગ્રેજીને મહત્વ કંઈક વધારે અપાઈ ગયું છે. આ એક વાત નકારી શકાય એમ નથી કે આપણા પર, એટલે કે ભારતવાસીઓ પર અંગ્રેજીની પ્રબળ અસર રહી, એ પણ કુદરતી છે. પણ એ સાથે ગુજરાતીના વિકાસ માટે આપણે ભારતમાં હોઈએ કે ભારતની બહાર હોઈએ, આપણે છે તે સભાનપણે એ પણ મુદ્દો આવ્યો જ કે સભાનપણે આપણે પ્રયત્નો કરવા રહ્યા. અને કોકિલાબેને એક બહુ સરસ અને મહત્વની વાત કહી કે એવું વલણ ઘણી વખત જોવા મળે છે કે ગુજરાતી ભાષાને કે આપણે જાણે કે ગૌણ બનાવી દીધી છે. એક આપણે બધા જાણીએ છીએ, આપણું બધાનું ઓબ્ઝર્વેશન છે કે કોઈ અંગ્રેજી છટાદાર બોલતું હોય તો આપણે તરત અંજાઈ જઈશું, પણ ગુજરાતીથી નથી અંજાતા એમ નથી કહેતો, પણ એવું કંઈક વલણ વધારે છે. અને બીજું કે ગુજરાતી, હા એ તો ઠીક છે, શીખાશે, આ ઠીક છે, હવે આ બરાબર, સ્કૂલમાં કવિતા ભણ્યા હતા, બહુ સારી વાત છે. એમ નથી કહેતો કે કવિતાનો મારો નવી પેઢી પર રાખવો, એવી કોઈ વાત નથી. પણ તમે જે રીતે જુદી જુદી ચેનલો મારફત પ્રયત્ન કરી રહ્યા છો એ તમે ચાલુ રાખ્યું છે, અને જે રીતે તમે કહ્યું કે બીજાના સૂચનો સ્વીકારીને પણ ચાલુ રાખશો, બહુ સારો પ્રયત્ન છે. અને આ સુસા પૈસા ચારવાળી વાત કરી એ મારા મનમાં હતું જ, અને એનો ઉલ્લેખ થયો જ, કારણ કે એ જરૂરી છે કે આપણે આપણી ભાષાને નીચી કે ગૌણ ન ગણવી જોઈએ. આપણી ભાષાને ભોગે બીજી ભાષા કે અંગ્રેજી ભણીએ એ વાત નથી. એટલે એટલું મારે કહેવાનું છે. હું અહીંયા વર્ષોથી યુએસએ રહું છું. અહીંયા નોર્થ અમેરિકન ગુજરાતી લિટરરી એકેડેમી છે, જે માત્ર ભાષા માટે જ નહીં પણ ગુજરાતીના ઘણા બધા કાર્યક્રમો છેલ્લા લગભગ 40 વર્ષોથી કરી રહી છે. એટલે એ પણ બિરદાવવાને પાત્ર છે. અને આટલા મોટા દેશમાં ઠેક ઠેકાણે ગુજરાતી મંડળો પોતપોતાની રીતે ફરીથી ભાષાને પ્રોત્સાહન આપવા કેટલો પ્રયાસ કરે છે એક ચીજ છે, પણ એ રીતે જીવંત રાખે છે. બીજું, અહીંયા ગુર્જરી નામનું એક ત્રૈમાસિક ચાલે છે, કિશોરભાઈ દેસાઈ પેન્સિલ્વેનિયાથી ચલાવે છે, 25 વર્ષથી વધારેથી ચાલે છે. એ ઘણી સરસ પ્રવૃત્તિ છે. એટલે એટલું મારે કહેવાનું છે, આપણે બધા મળીને પોતપોતાની રીતે જે કંઈ પ્રદાન કરી શકીશું, ગુજરાતી ભાષાનું ગૌરવ વધારીશું, એટલું જ કહેવું છે. થેન્ક યુ. સરસ સુરેન્દ્રભાઈ. હવે આજનો આપણો જે કાર્યક્રમ છે ખૂબ સુંદર રીતે થયો, અને બધાના મનની અંદર છુપાયેલું પડ્યું હતું એ નિમિષાબેનના ટકોરાથી બધાના મનના દ્વાર ખુલવા માંડ્યા છે, અને બધાએ પોતપોતાની રીતે પ્રયત્ન કરશે એવી અત્યારે એક આશા મને લાગી રહી છે. હવે આજે એક મહત્વનો દિવસ છે, એના માટે પણ જન થયું. બધાએ પોતપોતાના જે વિચારો હતા એ વ્યક્ત કર્યા. મને આજે એક વસ્તુ ખૂબ જ ગમી, નિમિષાબેન, તમારું જે વક્તવ્ય છે ને ખેતરના ખેડાણ જેવું થયું. અને એ ખેડાણમાંથી જે અંદર બી ધરબેલા હતા એ બધા અત્યારે કુંપળ થઈને બહાર આવી ગયા છે. તો એ ખૂબ સરસ રીતે આપણે બધાએ એ કુંપળ છે એને સાચવીને મોટી કરીને આપણી ભાષાને વધારે ને વધારે મજબૂત બનાવવાની છે. એ મરવાની નથી. ભલે અત્યારે થોડીક નબળી પડી છે, પણ એ મરશે નહીં.
પણ એને મજબૂત રીતે આપણે એને રાખવાની છે. એટલું જ કામ છે જે નિમિષાબેને જે ખેડાણ કર્યું છે એના દ્વારા થશે જ. આટલો સરસ કાર્યક્રમ થયા પછી જો આપણે આભાર વ્યક્ત ના કરીએ તો દર વખતે હું છું કૃતજ્ઞ ગણાઈએ એવું કહું છું ને, આજે કહું છું કે નગુણા ગણાય. જો આભાર ના કરીએ તો અમારા કોવેન્ટ્રીના એમ્બેસેડર અને ગુજરાતી સાહિત્ય ફોરમના ડાયરેક્ટર તરીકે અલકા ગાંધીને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. થેન્ક યુ કોકિલાબેન. નિમિષા, તમે ગુજરાતી ભાષાની ભરપાઈ આજે બરોબર કરી દીધી છે. અમુક વસ્તુ જે મારે કહેવી હતી એ કોકિલાબેને કહી દીધી છે, એટલે હું રિપીટ નહીં કરું. પણ એક વસ્તુ મને બહુ જ ગમી કે તમે એક તો રાઈટ જગ્યા ઉપર છો, લેસ્ટર, જ્યાં ગુજરાતીઓની વસ્તી ઘણી જ છે. કારણ કે હું મારા પોતાના સંઘર્ષ પરથી કહી શકું કે જો આજુબાજુ આપણને ગુજરાતીઓ ન મળે અને ઘરમાં જાળવવા ગમે તેટલી કોશિશ કરીએ, પણ તમે જેમ કહો છો ને, પેલા બેન હમણાં આવ્યા હતા, પુનિતાબેન, કે એમનો છોકરો એમને ઇંગ્લિશમાં જ જવાબ આપે, ગુજરાતી સમજે બધું. મારા છોકરાઓની પણ આ જ પરિસ્થિતિ છે. પણ તમે તમારા બાળકોને ગુજરાતી ભાષા અને કલ્ચર જે શીખવાડ્યું તેને માટે તમને ઘણો જ ધન્યવાદ. ઓફકોર્સ તમને ઘણી આજુબાજુથી હેલ્પ મળી એને માટે. અને એક વાતની મને બહુ જ ખુશી થઈ કે તમારી પેઢીને ભાષા પ્રત્યેનો ગર્વ તથા જે લાગણી છે, તો ગુજરાતી સાહિત્યનો પણ મૂળ હેતુ એ જ છે, ગુજરાતી સાહિત્ય ફોરમનો, કે ગુજરાતી ભાષા જાળવી રાખવી અને પ્રમોટ પણ કરવી યંગસ્ટર્સ વચ્ચે. એટલે તમને આજે હું એક કામ ખાસ સોંપું છું. આભાર વ્યક્તિ છે, પણ એક કામ પણ સોંપું છું કે તમારી સોશિયલ મીડિયા થ્રુ જેમ બને તેમ વધારે યંગસ્ટર્સને તમે એટ્રેક્ટ કરી શકો ને, તો દેટ વુડ સર્વ અવર પર્પઝ ઇઝ વેલ. કે અને એનાથી જ આ ભાષા તો જીવંત જ રહેવાની છે. સુરેન્દ્રભાઈએ કીધું જેમ ત્યાં પણ કેટલું બધું થઈ રહ્યું છે આપણી ગુજરાતી ભાષામાં અમેરિકામાં, અને અહીંયા પણ ઘણું થાય છે લંડનમાં, અને તમારા લેસ્ટરમાં પણ ઘણી પ્રવૃત્તિ થાય છે, મને ખબર છે. સો એને માટે તમને આ એક આજે કામ આપું છું. માફ કરજો, પણ આઈ થોટ કે આજે ઓપોર્ચ્યુનિટી છે તો હું તમને કહી જ દઉં. અને ભારતીબેન, તમને તમારે શું કહેવું? જે રીતે તમે મોડરેટ કર્યું અને નિમિષાબેનના દિલની અંદરથી જે તમારે વાતો કઢાવવાની હતી અને એવી રીતે કઢાવી કે નિમિષાબેનને પણ મજા આવી ગઈ કે આજે મને ઓપોર્ચ્યુનિટી મળ્યું છે તો હું મારો ઉભરો પણ કાઢી નાખું. તો ભારતીબેન, તમારો પણ ઘણો આભાર. અને ઓફકોર્સ શ્રોતાઓનો તો મારે આભાર માનવાનો જ રહે હંમેશા, કારણ કે એ ના હોય તો આપણને આ કરવાની મજા ના આવે. અને એટલે હું શ્રોતાઓનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને આપણે રિંકીબેન, જો રિંકીબેન ના હોય ને તો આ બધું કશું જ નહીં થાય. The whole technology depends on her. So રિંકીબેન આપણા એક બેકબોન છે. So thank you રિંકી. અને અસ્તુ. ગુડ, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ. ધન્યવાદ. અલકા એ છે ને તે નિમિષાબેન તમને જાહેરમાં કામ સોંપી દીધું, એટલે તમે પાછું પાછું નહીં કરી શકો. આપણે છે ને બધા પાછળ મદદ કરવા માટે. હા, આપણે બધા તો છીએ જ, પણ હવે જાહેરમાં કામ સોંપ્યું એટલે હવે એમને આજનો આપણો જે કાર્યક્રમ છે એ ખૂબ સરસ રીતે પાર પડ્યો છે. અને હવે આપણી જે સાહિત્યની સફર ચાલી છે ફોરમની, અને એ ફોરમ દેશ વિદેશમાં ફેલાયેલી છે, એ સફરને આજે એક નાનકડું સ્ટેશન આવ્યું છે ત્યાં આપણે ઊભી રાખીએ છીએ.